તો હલો ગાઈસ, બીજા દિવસની સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે દરેક મિત્રોને. જય માં મોગલ. અને આજે આપણી સવાર થઈ છે, શુભ સવાર ભગુડામાં. તો મિત્રો અંદર તો દર્શન નથી કરાવતા, પણ નહીં કહેતા કે ધજાના દર્શન કરો ને તો બી તમારા અટક્યા ઉકેલ બધા નીકાળી દે છે માંગલ. તો ધજાના દર્શન તમને કરાવીશ અને ટુ બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. બાકી આ છે 4-5 અલગ અલગ મંદિરે દર્શન કરવા જવાનું છે, તો બહુ જ મજા આવશે. અને હવે ભગુડાથી રજા લઈએ છીએ. મન તો નથી થતું માથી છૂટું પડવાનું, પણ હવે શું કરીએ, અમદાવાદ જે રહીએ છીએ. તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ બગદાણા. અને જોડે મારી નાની સિસ્ટર પણ છે, મારી મમ્મી પણ છે, મોટી સિસ્ટર પણ છે, પપ્પા પણ છે, જોઈ શકો છો તમે. ગાઈઝ આ છે યજ્ઞશાળા, જે ભગુડામાં 5 દિવસીય મહાયજ્ઞ હતો 7 થી 11નો, તો તે મંદિરની ઉપર રાખવામાં આવ્યું હતું. તો તમે જોઈ શકો છો ગાઈઝ. ગાઈઝ આ 5 દિવસીય મહાયજ્ઞ જે 7 થી 11નો ભગુડામાં હતો, એ આ યજ્ઞશાળા છે. તમે જોઈ શકો છો કેટલી સુંદર લાગી રહી છે ગાઈઝ. જ્યારે આમાં યજ્ઞ થતા હશે ત્યારે કેવો અહીંનો નજારો હશે. બસ આ બધી કૃપા મોગલ માની છે, માં મોગલની છે. શ્રી વારુણી મંડપ, શ્રી ક્ષેત્રપાલ પીઠ, શ્રી ભૈરવ પીઠ, સામે રહ્યું શ્રી રુદ્રપીઠ, શ્રી નવગ્રહ પીઠ, શ્રી સર્વોભદ્ર મંડલ પીઠ, શ્રી પ્રધાન પાઠ, શ્રી યોગીની પીઠ, શ્રી માતૃકા પીઠ, શ્રી ગણેશ પીઠ. ગાઈઝ આ છે ખોડિયાર માનું મંદિર, ભગુડાની ઉપર આવ્યું છે અને નજારો આજુબાજુનો ખૂબ જ રમણીય છે. આ છે એના પગથિયા ગાઈઝ. અને અહીંયાથી આપણે લઈએ તો ભગુડાનો નજારો કંઈક આ ટાઈપનો લાગે. એમ કહું છું, એમને કહી દઉં કે અહીંયા ગાડી લઈ જાય. આ આપણી હતી યજ્ઞશાળા. મમ્મી કેમ છો? જય મોગલ. ભગુડા આયા. હવે બગદાણા જઈએ છીએ. આપણે ક્યાં જઈએ? બગદાણા. તો તમને ક્યારે મળીએ બગદાણા જઈને? તો ગાઈઝ અમે આ ગાડી લઈને આવ્યા છીએ ટ્રીપ કરવા માટે. આ છે અમારા ડ્રાઈવર. હલો તો કરો બધા. માએ તેરે લીએ. ત્યારે યજ્ઞશાળા અને ખોડિયારમાંથી નીચે જઈએ છીએ ને, તો એ તરફ આવો ઢાળ આવે છે. જ્યારે અમે ચડતા હતા ત્યારે તો જરા બી ગયા હતા, પણ ઉતરતા હવે મજા આવી રહી છે. સામે રહી મારા જીવની ધજા. कैसा रहा आप सबका एक्सपीरियंस इस ढलान पे? તો બાય બાય ભગુડા. પછી માં મોગલનો હુકમ થશે તો પાછા આવીશું. યજ્ઞશાળા. અને હવે થોડુંક મારું મૂડ ઓફ રહેશે. ટુ બી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ બગદાણા. તો તમને દર્શન પણ કરાવું, ચલો. હેલો ગાઈસ, આ છે બગદાણાનું મંદિર. તો બધા લોકમિત્રો કોમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. કાલ ભૈરવ દાદા. ગાઈસ આ છે બાપા સીતારામનું સમાધિનું મંદિર. જય બાપા સીતારામ. ગાઈસ આ છે બાપા સીતારામનું મંદિર બગદાણા.
ગાઈસ અમે બગદાણાથી હવે આવી ગયા છીએ ઊંચા કોડામાં ચામુંડબાના દર્શન કરવા માટે. તો જો પોસિબલ હશે અને દર્શન કરવા દેતા હશે તો હું કેમેરામાં લઈ અને તમને દર્શન જરૂર કરાવીશ. હાલો ગાઈસ, શેરડીનો રસ પીવા માટે. આ જો ઓલી અમારી ડાકણ છે, ડાકણ મમ્મી પછી ડાકણ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ રાજપરા ખોડિયારમાંના મંદિરે. આપણે ક્યાં આવ્યા? આપણે ક્યાં આવ્યા? ખોડિયારમાંના મંદિરે. તો કરાવું છું તમને દર્શન થોડીક જ વારમાં. ગાઈસ આ છે રાજપરાનું માર્કેટ. આ છે મારી નાની બેન, એને લીધી છે પ્રસાદી. પ્રસાદીમાં છે સુખડી, શ્રીફળ, અગરબત્તી. ગાઈસ આ છે રાજપરા ખોડિયાર મંદિરનો બહારનો નજારો. છોટુ શું લીધું? એટલે વસ્તુનું નામ તો હોય કે ન હોય? બરાબર છે. તો હેલો ગાઈસ, અહીંયા કેમેરા ઓન નથી જ રાખવા દેતા, તો પછી સોરી હું નહીં બતાવી શકું, પણ ધજાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય મા ખોડિયાર લખી દેજો. કાલે તો આખી રાત બંને ભગુડા પાટેશમાં ઊંઘી જ રહ્યા, અહીંયા બેહી ગયા, ઊભા તો રહેતા જ નહીં 5 મિનિટ. તમારો અવાજ જ નહીં અહીંયા. તમારો અવાજ ગાઈઝ આ છે ખોડિયારમાંનો વર્ષો પુરાણો તાતણીયો ધરો. તમે જોઈ શકો છો. આ છે નાની બેન, આ છે મોટી બેન. ગબ્બર છે, ગબ્બર માનો, ગબ્બર ખોડિયાર માનો. મગર આમાં શું ઘર બનાવતા હતા. આ છે ગબ્બરનો ઉપરનો નજારો ગાઈસ, તમે જોઈ શકો છો. અને અમે ચંપલ વગર જ ચડી ગયા છીએ. છેક હજુ ત્યાં જવાનું છે ગાઈસ, ત્યાં તળાવ છે. ક્યારેક ગાઈસ એવું લાગે છે કે કુદરતના ખોળે બસ જાતું જ રહેવું છે. આ કેટલો સુપર નજારો છે ગાઈસ, તમે જોઈ શકો છો. રાજપરા ખોડિયાર સરકાર ને ગાઈસ ખુલ્લા પગે પહોંચી ગયા અમે લોકો તળાવે. આ બેન તો જો આ છે આપણું રાજપરાના ગબ્બર ઉપરનું તળાવ ગાઈસ. ઓઠ સુપર નેચર ગાઈસ.
દર્શન રાજપરા ખોડિયારે થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ અમે લોકો સાળંગપુર ગઢડા હનુમાન જવા માટે. તો ટુ બી કન્ટિન્યુ રહેજો. તો હેલો ગાઈસ, થોડાક ઊંઘી ગયા હતા કાલના ઉજાગરા સાથે. આવી ગયા છીએ સાળંગપુર હનુમાન. તમે જોઈ શકો છો સાળંગપુર હનુમાન. બસ જસ્ટ અભિયાલ પહોંચ્યા સાળંગપુર હનુમાન. રાતના 8 વાગી ગયા છે. હવે અહીંથી ડાયરેક્ટ દર્શન કરી અને ઘરે જવાનું છે. ઉજાગરો બી છે અને થોડોક થાક બી લાગ્યો છે. ગાઈઝ, અમે ખરા ટાઈમે જ પહોંચ્યા છીએ. જ્યારે મંદિરનું દર્શન બંધ થાય છે ત્યારે અમે દર્શન કરવા જ પહોંચ્યા છીએ. એટલે ઝડપથી આપણે દર્શન કરી લઈએ. ખરા ટાઈમે આવ્યા પછી ખબર પડી કે દર્શનમાં તો લાઈન જ લાગી ગઈ છે ગાઈઝ. તો બસ હવે થોડોક વેઇટ કરી લઈએ દર્શન કરવા માટે. તો દર્શન તો આખરે કરવા જ પડશે આપણા હનુમાનજી મહારાજના ગાઈઝ. આ છે સાળંગપુર હનુમાનજી મહારાજ. બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી જય. હલો ગાઈઝ, અહીંયા કષ્ટભંજન દેવને ત્યાં પ્રસાદી પણ લઈ લીધી છે અને હું અને મારી નાની બેન કૃપા અમે જઈ રહ્યા છીએ આ હનુમાનજી જોડે દર્શન કરવા માટે, થોડાક ફોટોસ ક્લિક કરવા માટે. આ છે અહીંયાના ગાર્ડન્સ અને હકીકતમાં બહુ મજા આવે એવું છે આ જગ્યા. તો ગાઈઝ, સાળંગપુરથી પછી અમે રિટર્ન ઘરે આવવા માટે અમદાવાદ નીકળી ગયા હતા, પણ રાતે 12:30 થી 1 વાગી ગયો તો પહોંચતા. એટલે આજે બીજા દિવસે વ્લોગનું એન્ડિંગ આપવા માટે હું વ્લોગ શૂટ કરી રહી છું. ગમે વ્લોગ તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધારેમાં વધારે ચેનલ શેર કરજો. આમને આમ ફૂલ વ્લોગ તમને આપતી રહીશ ક્યાંક બહાર જઈશ ત્યારે. અને મિની વ્લોગ તો આપણા રાબુતા મુજબ ચાલુ જ છે. તો જય હિન્દ, જય મોગલ. મળીએ એક નવા અંક સાથે.